એસટી ડેપોની અવ્યવસ્થાને લઈ વિદ્યાર્થીઓનું બસ રોકો આંદોલન। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ। અમે ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાંથી આવીએ છીએ, જ્યાં સમયસર બસો મળતી નથી। અમે સવારમાં અભ્યાસ માટે 6:30-5 વાગ્યાના ઉઠીએ છીએ અને 6:30ની બસ અમે પકડવા માટે દોડીએ છીએ, પણ અમને કોઈ બસ ટાઈમસર મળતી નથી। જે 6:30ની બસ છે તે પણ 7-7:30 ત્યાં ગામમાંથી ઉપડે છે અને ઘણા સમયે આવું બસ બગડે, પંચર પડે, તેના કારણે પણ ઘણી હાલાકી પડે છે। અમારે અભ્યાસમાં પણ ઘણો એમ સમય વ્યર્થ જાય છે। એટલે મારી સરકારને એવી અપીલ છે કે સરકાર સમયસર આ બસનો ટાઈમ નક્કી કરે અને બધા ગામમાં 2 થી 3 બસો સવારની અને સાંજની રેગ્યુલર ટાઈમની મૂકે, જેનાથી બાળકોને આવું એક બસ છૂટી જાય તો બીજી બસ એમ સરળતાથી મળી શકે। અમારે આ ઘણી બસો એમ લેટ થાય છે, તેના કારણે વિદ્યાર્થીઓને પણ તકલીફ પડે છે અને નોકરિયાત વર્ગના જે માણસો છે, જે સવારમાં વહેલા અપડાઉન કરે છે, સાંજે આવે છે, તેમને પણ સમયસર બસ મળી રહે। એટલે મારી સરકારને અપીલ છે કે તેઓ આ અંગે કોઈ કાર્યવાહી કરે અને યોગ્ય રીતે બસ ક્રમને જાળવે।